સુરત શહેરના સોશિયલ મીડિયાનું વણગર યુવા પેઢીને ઘણી વખત આડે પાટે ચડાવતું હોવાના અનેક કિસ્સા વાંચવા અને સાંભળવામાં આવ્યા છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશની 21 વર્ષની યુવતી અને રાજકોટના એક સગીર છોકરા વચ્ચેની પ્રેમ કથાનો છે. યુવતી અને સગીર 1.5-2 વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં બંને એકબીજા સાથે સામાન્ય વાતચીત કરતા હતા. ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને જીવનભરના સાથી બનવા બંને ઉતાવળા થયા હતા. મધ્યપ્રદેશની યુવતી વયસ્ક હતી, પરંતુ રાજકોટનો યુવક સગીર હતો. છતાં પ્રેમી પંખેડા લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. કાયદાની મર્યાદાને અવગણી આખરે બંને લગ્ન કરી લીધા, પરંતુ અધીરાઈ તેમને ભારે પડી. ઘરેથી ભાગી જઈ લગ્ન તો કરી લીધા, પણ કાયદાની જાળમાં ફસાયા છે. યુવતી ઘરે ના આવતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. બીજી તરફ સગીર પણ ઘરે ના આવતા તેના પિતાએ ફરિયાદ નોંધાવી છે. યુવતીના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી છે, જ્યારે સગીરના પરિવારે તેમનો પુત્ર લાપતા હોવાની ફરિયાદ કરી છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે સગીરને મધ્યપ્રદેશની એક યુવતી ભગાડી ગઈ છે. પોલીસ સૂત્રોને એવી પણ બાતમી મળી હતી કે બંને પ્રેમી પંખેડા સુરત રેલવે સ્ટેશન અટવાયા છે. પોલીસે ત્યાં જઈ બંનેને ઝડપી લીધા હતા. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.